ડભોઈ તાલુકામાં છેલ્લા 8 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા તાલુકાનો કુલ સિઝનનો વરસાદ 35 ઇંચ નોંધાયો છે। ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। માત્ર 5 ઇંચ વરસાદમાં ડભોઈના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। ડભોઈ નગરપાલિકા શોપિંગમાં પશુ દવાખાનું, માછીવાડ ખાડો, સિકંદરની ચાલી, રાણા હોટલ, આંબેડકર સોસાયટી, ઉમા સોસાયટી, અંબિકા સોસાયટી અને નંદનવન સોસાયટીના લોકો શિનોર ચોકડી આવીને ચક્કાજામ કર્યો હતો। રહીશોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેમના કામનો નિકાલ થતો નથી અને ચોમાસામાં ત્રીજી વખત સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે, જેથી લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકાના વહીવટીતંત્રની નિષ્કાળજીનો ભોગ નગરજનોને બનવું પડ્યું છે। મારું નામ નચિકેત પટેલ છે। ઉમા સોસાયટીમાં રહું છું, બરાબર છે। ઉમા સોસાયટી છેલ્લા 35 વર્ષથી રહીએ છીએ અમે, બરાબર। અમારો જન્મ થયેલો છે। છેલ્લા 35 વર્ષમાંથી 30 વર્ષમાં કોઈ દિક્કત તકલીફ હતી નહીં, બસ જ્યારથી આ હાઈવે બનેલો છે ત્યારથી 5 વર્ષમાં એવી તકલીફ આવી ગયેલી છે કે ઘરોમાં અત્યારે ઘૂંટણ લગીના પાણી આવી ગયા છે। એ પાણી ક્યારે દિવસે નથી આવતું, રાત્રે 3 વાગે 4 વાગે આવે, એટલે અડધી રાતે ઊભું થઈ જવું પડે અમારે। અને અત્યારે ઊભું થઈને જમવાનું બનાવવાનું કેવી રીતના, નાહવાનું ધોવાનું કેવી રીતના, અને ગટરના પાણી એ પાછા બેક મારે છે। તે ઘરમાં પાણી ના આવતું હોય તો ગટરનું પાણી પાછું આવી જાય છે। અત્યારે અમારા ઘરના સોસાયટીમાં જવા માટે, બરાબર, તે જવા માટે હોય અમારા એક પગ ડૂબી જાય એટલું પાણી છે, બરાબર। બાઇક નીકળવો તો સવાલ જ નથી, 4 વ્હીલર નહીં નીકળી શકતે, બેરે અમે અમારી જોડે ચાલતા બહાર નીકળ્યા છે, બરાબર। હવે એક જ સોલ્યુશન છે, આ છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત ઘરમાં પાણી ભરાયું છે। ત્રીજી વખત એટલે આજે ત્રીજી વખત પાણી ભરાયું એ અમારા ઘૂંટણની ઉપરનું પાણી છે। અત્યારે અમે નાયા ધોયા કેવી રીતના નાયા ધોયા અમને ખબર છે, અને ગટરનું પાણી બેગ મારેલું છે। છેલ્લા 15 દિવસમાં 3 વખત થયેલું છે આવું, બરાબર। આ 15 દિવસમાં 3 વખત ઘરમાં પાણી આવ્યા છે। રજૂઆત કરી, પહેલી જ વખત પાણી પડ્યું તો તે વખત અમારે 3 ન્યૂઝ વાળાને બોલાયેલા હતા, તે વખત કીધું કે કરી દઈશું, વાંધો નહીં। બીજી વખત પાણી ભરાયું તે વખત એવું કીધું, પ્રમુખ હોસ્પિટલ જાતે પ્રમુખ ગયેલા હતા, પ્રમુખ હોસ્પિટલ, તે કીધું અમારા નકશામાં છે નાનું તો ભૂંગરું, અમારથી ના તોડી શકાય, કઈ વાંધો નહીં, એટલે ખાલી અમે ચેતવણી આપીને આવેલા હતા, થઈ જાય તો કરીશું। અમે ઉમા સોસાયટીમાંથી આવીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમને પાણીની ખૂબ જ તકલીફ છે, એટલે બધી લેડીઝ અમારી આખી સોસાયટીની પબ્લિકને લઈને અમે આવ્યા છીએ। છેલ્લા 5 વર્ષથી સેમ સિચ્યુએશન છે, એક પણ આટલી પણ ફેરફાર પડ્યો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઊંઘ ઉડતી નથી। અમે ઘર વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ। અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ। અમે ઘણીવાર કેટલી બધી વાર અમે રજૂઆત કરી કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે, આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે, એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય। પબ્લિક આવે, પ્રજા આવે, એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે, તો એનું સોલ્યુશન તમારે આપવું જોઈએ। તમે એક વીક કહો તો અમે ચલાવી લઈએ, પણ 1 વર્ષ સુધીનું તમે અમે એવું કહો કે આવતા વર્ષે તમારે જોઈ લઈશું, એ વસ્તુ ના બની શકે અને એવું થવું ના જોઈએ। દરેક પબ્લિકને રોષ છે, છતાં એ રોડ પર આવી શકતી નથી, પણ હવે અમારાથી સહન થઈ શકે એમ નથી। અને કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ કોર્પોરેટરે કે કોઈ પણ ધારાસભ્ય અમારી પાસે વોટ લેવા આવવું નહીં। સોસાયટીમાં તમને પૈસા દેવામાં આવી શકે નહીં।